નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદીઓ માટેના સારા સમાચાર. હવે રિવરફ્રન્ટ પર મળી શકશે એએમટીએસની સુવિધા. 5 જૂનથી રિવરફ્રન્ટ પર એએમટીએસ દોડશે. એએમટીએસની મિની એસી બસ દોડાવવામાં આવશે. વાસણા ટર્મિનલથી ઉપડીને વાડજ ટર્મિનલ જશે આ બસ. આંબેડકર બ્રિજથી રિવરફ્રન્ટ જશે અને ચંદ્રભાગાથી બસ બહાર નીકળશે. કુલ 10 કિલોમીટરનો રૂટ રહેશે રિવરફ્રન્ટ પર. વાહન લઈને નહીં આવનાર મુલાકાતીઓને બસ ઉપલબ્ધ થતા હવે ચાલવું નહીં પડે. અત્યાર સુધી જે લોકો પરેશાન થતા હતા અને ચાલીને બહાર જવું પડતું હતું તેમની માટે આ સુવિધા નિમિત્તે એસી બસ આપણે ચાલુ કરીએ છીએ, જે વાસણા ટર્મિનલથી વાડજ ટર્મિનલ સુધી જશે. એ ટર્મિનલના અંદર 8 કિલોમીટરનો રૂટ એ રિવરફ્રન્ટના અંદરથી ચાલશે. એટલે રિવરફ્રન્ટના અંદર આવતા મુખ્ય જે આપણા સ્ટોપ છે, જે ઇવેન્ટના જેટલા સ્થળ છે, ફ્લાવર શોવાળો જે શો, એ બધાને કવર કરતાં જશે. બસ સ્ટોપ ત્યાં મૂકવામાં છે, તો જે લોકોને આશ્રમ રોડ ઉપરથી ત્યાં ચાલતા જવું હોય છે એ જવું ના પડે અને સારામાં સારો લાભ લોકો લઈ શકે રિવરફ્રન્ટનો. મહત્વપૂર્ણ સમાચાર. વડોદરાથી યમદૂતને આમંત્રણ આપતો વિડીયો સામે આવ્યો છે. શ્રમિકોથી ભરેલા ટેમ્પાનો વિડીયો વાયરલ થયો. વડોદરા નજીક હાઈવે પરનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે. ક્ષમતા કરતાં વધુ શ્રમિકો બેસાડી પૂરપાટ ઝડપે ટેમ્પો દોડાવવામાં આવ્યો. થોડા દિવસ પહેલા જ કોટંબી પાસે અકસ્માતની ઘટના બની હતી. બોલેરો પિકઅપ વાનના અકસ્માતમાં 4 શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યો હતો. વધુ નાણાં કમાવવાની લાયમાં લોકોની જિંદગી સાથે અહીં વાહન ચાલકો ચેડા કરતા હોય છે. ટેમ્પો ચાલક કાયદો નહીં, ભાન ભૂલ્યો છે. જો અકસ્માત સર્જાશે તો આખરે કોણ જવાબદાર? આ મોતની સવારી માટે કોને જવાબદાર ગણવા? દંડ વસૂલવામાં મશગુલ ટ્રાફિક પોલીસ અહીં કેમ તપાસ નથી કરતી, કાર્યવાહી નથી કરતી, તેવા અનેક સવાલ ઉઠ્યા છે. વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ 3 થી 4 દિવસ સુધી કાર્યવાહીનો તરકટ રચાય છે અને ત્યારબાદ પરિણામ શૂન્ય જ જોવા મળે છે અને આ પ્રકારના વિડીયો વાયરલ થતા આવે છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, વધુ એક વિડીયો વાયરલ થયો છે અને અહીં ક્ષમતા કરતાં વધુ માણસોને બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી છે. શું વિગતો? બિલકુલ, જો તમે અગાઉની આ જે કોટંબીની ઘટના યાદ કરાવી, ઘટના ફરીથી યાદ કરાવી જરૂર છે, કારણ કે થોડા દિવસ અગાઉ જ્યારે કોટંબી પાસે અકસ્માત થયો હતો તેમાં 4 શ્રમિકોના જીવ ગયા હતા અને હજુ એ શ્રમિકોના જે જગ્યા પર જીવ ગયા હતા ત્યાંથી લોહીના ડાઘા ભૂસાયા નથી. એ પહેલા જ ત્યાંનો નજીકનો જે બીજો મોતની સવારીનો વિડીયો છે તે આપણી સામે છે. જોઈ શકાય છે કે સામાન ભરવાનો જે ટેમ્પો છે એમાં સામાનની જેમ જ શ્રમિકોને ભરવામાં આવ્યા છે. ગેરકાયદેસર સવારી છે, જોખમી સવારી છે. ત્યારે સામાન્ય રીતે વાત કરીએ તો જ્યારે બાઇક પર 3 સવારી કોઈ જતું હોય ત્યારે ટ્રાફિક પોલીસ જે છે તે આરટીઓનો મેમો આપતી હોય છે, કોર્ટનો મેમો આપતી હોય છે. પરંતુ આ પ્રકારના જે વાહન ચાલકો છે તેમની સાથે પોલીસની સીધી સાંઠગાંઠ હોય છે અને હપ્તા વસૂલીના કારણે જે આ પ્રકારના જે ગરીબ શ્રમજીવીઓ હોય છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે. આ જે વાહન ચાલક છે એને ક્ષમતા કરતા વધારે શ્રમિકો બેસાડીને ભૂલ તો કરી જ છે, પરંતુ આ જે એનું વાહન છે તેની સ્પીડ પણ જોઈ શકાય છે કે તે પોતાનો ટેમ્પો જે છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કઈ હદે જે છે તે ભગાડી રહ્યો છે. ત્યારે પાછળથી કાર ચાલક જે છે તે જતા હતા અને તેમને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પોલીસે જોવાની જરૂર છે, પોલીસે જાગવાની જરૂર છે. ત્યારે વાહન ચાલકે આ જે જોખમી સવારી છે તેનો વિડીયો ઉતાર્યો છે. આ વિડીયો જે છે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જે છે તે મીડિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી વડોદરા શહેર પોલીસ છે તેમની પાસે નથી પહોંચી. એટલે ચોક્કસથી પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. હાર્દિક, પહેલા પણ આવા વિડીયો વાયરલ થતા આવ્યા છે અને વધુ એક વિડીયો. હવે સવાલ એ થાય કે શું આ જે ટેમ્પો છે તે કોઈ સિગ્નલ પર ઊભું નહીં રહ્યું હોય, ત્યાં કોઈ ટ્રાફિક જવાનની અથવા તો પોલીસની નજર અહીં નહીં પડી હોય, કે પછી તેઓ જોવા જ નથી માંગતા? બિલકુલ, જો આ ટેમ્પોની વાત કરીએ તો શ્રમિકો જ્યારે ભર્યા છે એટલે સ્વાભાવિક વાત છે કે વડોદરા શહેરમાંથી જ મોટી માત્રામાં શ્રમિકો જે છે આ ટેમ્પામાં ભરવામાં આવ્યા હશે. શ્રમિકોને ભર્યા બાદ આ ટેમ્પો જે છે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. આપણે સામાન્ય રીતે જોયું છે કે જ્યારે હાઈવે પરથી આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે આરટીઓની ગાડી જે છે તે સતત પેટ્રોલિંગ કરતી હોય છે અને નિયમ ભંગ કરનાર જે વાહન ચાલક છે તેને પકડીને દંડ વસૂલતી હોય છે. પરંતુ અહીંયા જે આરટીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક લાચાર હોય અથવા તો પછી હપ્તાબાજીની જે સિસ્ટમ છે, જે પોલીસ ખાતું જે છે જેના કારણે સિસ્ટમ અહીંયા ચાલતી હોય તેવા દ્રશ્યો પરથી ફલિત થાય છે. પરંતુ અત્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો છે ત્યારે આ અહેવાલ જોયા બાદ હવે આરટીઓ કે પછી શહેર ટ્રાફિક પોલીસ છે તે આ વાહન ચાલક સામે કાર્યવાહી કરે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે.
તો આ ટેમ્પો જુઓ, ક્ષમતા કરતાં વધુ અહીં લોકોને બેસાડવામાં આવ્યા છે અને પૂરપાટ ઝડપે વાહન ચાલકને કોઈ જ પરવા નથી. પાછળ બેઠેલા લોકોનું આખરે શું થશે? બસ તેને પૈસા જ કમાવા છે અને તેની લાયમાં આ રીતે મુસાફરો ભરી રહ્યો છે. સમાચારમાં આગળ વધીએ. ભરૂચના કસક નજીક ઈંટો ભરેલી ટ્રક કાંસમાં ખાબકી. ટ્રક કાંસમાં ખાબકતા કસક મક્તમપુર માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો. અધવચ્ચે ટ્રક ખાબકવાની ઘટનાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગીર સોમનાથ જામવાડા નજીક જમજીર ધોધમાં સેલ્ફી લેતા સાબરકાંઠાના વડાલીના ભંડવાલ ગામે દીપડો દેખાયો. ભંડવાલ ગામની સીમમાં દીપડાએ લટાર મારી. સ્થાનિકોએ દીપડો દેખાતા મોબાઈલમાં કેદ કર્યો વિડીયો. સ્થાનિક કક્ષાએ પાંજરું મૂકવા પણ રજૂઆત કરાઈ હતી. સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં તંત્રની ઘોર નિરસ્તા. ગામની સીમમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે અને આ દીપડાના આંટાફેરા બાદ લોકોમાં ભય વ્યાપ્યો છે. વન વિભાગને પાંજરું મૂકવા માટે અપીલ કરવામાં આવી રહી છે, વિનંતી કરવામાં આવી રહી છે, જેથી જે દહેશતનો માહોલ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે તે ઓછો થાય. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, કારણ કે આ જે દીપડો છે તે કોઈને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. ગામની સીમમાં આ રીતે દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા. લોકોએ મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો અને સાથે જ વન વિભાગને પણ પુરાવો આપ્યો કે આ રીતે ગામની સીમમાં દીપડો આંટાફેરા મારી રહ્યો છે, જેથી ઝડપથી તેને પકડવામાં આવે, તેને પાંજરે પૂરવામાં આવે. નર્મદાના રાજપીપળા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. 1 કલાક સુધી આખલાઓએ બાથ ભીડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો. રાજપીપળાના કાછિયાવાડ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું. સ્થાનિકોએ પોતાના વાહનો બચાવવા દોડધામ મચાવી. રખડતા પશુઓના ત્રાસને ઓછો કરવામાં પાલિકાના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. ખેડાના લિંબાસીમાં પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી મફો ભરવાડ ઝડપાયો છે. પોલીસે મફા ભરવાડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મફા ભરવાડે 3 દિવસ પહેલા પોલીસ પર ગાડી ચડાવી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે લિંબાસી પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસની ટીમ દ્વારા મફા ભરવાડની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં મફા ભરવાડ ઝડપાયો છે. વડોદરામાં ખોટા દસ્તાવેજ બનાવી અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો સામે આવ્યો. સમગ્ર મામલે સ્થાનિકોએ કલેક્ટરને ફરિયાદ કરી હતી. રાવપુરા પોલીસે હાલ ઇલિયાસ, સમીર અને શકીલ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. 3 પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો. લુકઆઉટ નોટિસ દ્વારા પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી. કોર્ટ દ્વારા પણ ઘરના દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા. આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાસ શેખ સાઉદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા. તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાસનો કબજે મળેલો હતો. ઇલિયાસને વધુ પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીરનું નામ ખોલેલું છે. આ અંગે અમે વધુ પુરાવા ભેગા કરતા અત્યારે શકીલ, જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીરની શોધખોળ ચાલુ છે. સુરતમાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવનાર વધુ એક આરોપીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી. 3 ઈસમોએ રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવી ₹6,97,501 પડાવ્યા હતા. ઈસમોએ રત્ન કલાકારને ગોંધી રાખી તેના બેભાત્સ ફોટો પાડી તેને ધમકાવીને પૈસા પડાવ્યા હતા, જેને પગલે ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી અક્ષય ઠાકુરને ભાવનગરથી ઝડપી પાડ્યો. અક્ષય સુરતના ધરમનગરમાં રહે છે. અગાઉ આ કેસમાં કાપોદ્રા પોલીસ યોગેશ મુંજવાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી કલ્પેશ ખાખડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.